હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે આપણી ઈમેલ આઈડી કઈ રીતે ડિલીટ કરવી તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। વિડીયો ચાલુ કરીએ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે તમારી ઈમેલ એપમાં આવવાનું છે। હવે એપમાં આવ્યા બાદ અહીંયા આપને ખૂણામાં આપણી ઈમેલ આઈડીનો લોગો જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ આપણે સામે અહીંયા જેટલી ઈમેલ આઈડી તમે બનાવેલી છે તે અહીંયા આપને દેખાડે છે। તે પછી તમે જે ઈમેલ આઈડી ડિલીટ કરવા માંગો છો તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા પાછું આપણે ઈમેલ આઈડીના લોગો પર ક્લિક કરી લેવાનું છે। તે પછી અહીંયા આપણે ઈમેલ આઈડીના નીચે અહીંયા એક ઓપ્શન જોવા મળે છે ગૂગલ એકાઉન્ટ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી અહીંયા આપણે ગૂગલ એકાઉન્ટનું પેજ જોવા મળે છે। અહીંયા આપણે કેટલા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે ડેટા ઓર પ્રાઇવેસીના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે થોડું નીચે આવવાનું છે। હવે અહીંયા આપણે ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે અહીંયા આપને એક ઓપ્શન જોવા મળે છે ડિલીટ યોર ગૂગલ એકાઉન્ટ, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે નીચે કન્ટિન્યુનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। ને અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા આપને સ્ક્રીનનો લોક માંગે છે, તે તમારે એન્ટ્રી લેવાનો છે। હવે એન્ટર કર્યા બાદ થોડીક પ્રોસેસ ચાલે છે। તે પછી આપણા સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા તમારે થોડું નીચે આવવાનું છે। જો મિત્રો, તમે આ ઈમેલ આઈડી ડિલીટ કરવા માંગો છો તેમાં તમે જે ઈમેલ આવ્યો હશે અને જે તમે ફોન નંબર આ ઈમેલ આઈડીથી સેવ કર્યા હશે અને જે યુટ્યુબ ચેનલ બનાવી હશે તે બધું જ તમારું ડિલીટ થઈ જાય છે। તે વાતની તમારે ધ્યાન રાખવાની છે। હવે અહીંયા આપને નીચે બે ઓપ્શન જોવા મળે છે, તે બોક્સ ઉપર તમારે ટિક કરી લેવાનું છે। હવે ટિક કર્યા બાદ અહીંયા આપને ડિલીટ એકાઉન્ટનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે પ્રોસેસ બાદ અહીંયા આપણી ઈમેલ આઈડી ડિલીટ થઈ ગઈ છે। અહીંયા આપણે થોડુંક બહાર આવવાનું છે। તો જો મિત્રો, અહીંયા આપણી ઈમેલ આઈડી તો ડિલીટ થઈ ગઈ છે, પણ જે આપણા ફોનમાં દેખાડે છે તે માટે અહીંયા આપણે તેને ડિલીટ કરવા માટે પાછું તમારે ઈમેલ એપમાં આવવાનું છે અને અહીંયા આપને ઉપર 3 લાઈન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયા તમારે થોડું નીચે આવવાનું છે। અહીંયા એક સેટિંગનું ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા આપને ઉપર 3 ડોટ જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયા આપને ઉપર 2 ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે મેનેજ એકાઉન્ટ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી અહીંયા આપણે સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપને એક ગૂગલનું ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ તમે જે પણ ઈમેલ આઈડી ડિલીટ કરવા માંગો છો તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ અહીંયા આપને ઉપર 3 ડોટ જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે રિમૂવ એકાઉન્ટનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। ને અહીંયા પાછું આપણે એક રિમૂવનું ઓપ્શન જોવા મળે છે, રિમૂવ એકાઉન્ટ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા બાદ તો જો મિત્રો, અહીંયા આપણી ઈમેલ આઈડી હંમેશા માટે ડિલીટ થઈ ગઈ છે। તેવી જ રીતે તમે પણ તમારી ઈમેલ આઈડી ડિલીટ કરવા માંગતા હોય તો આ રીતના તમે ડિલીટ કરી શકો છો। તો અહીંયા આપણો વિડીયો પૂરો થયો છે અને જો મિત્રો તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।